પણ અત્યારે તો થળીએ થળીએ થોડું થોડું સપટી સપટી નાખવાનું ખાતર. તો હાલો હવે આપણે નવરા થઈ ગયા છીએ તો હવે જઈ ખાતર નાખવા. આપણે આવી ગયા છીએ ચાલુ વરસાદે વ્લોગ ઉતારવા. તો જો ઝીણો ઝીણો એમના વરસાદ ચાલુ જ છે, બહુ જ આવતો હતો પણ અત્યારે હવે ધીમો થઈ ગયો છે વરસાદ. અને આ તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે રૂમમાં દોડાદોડ વી આવ્યા. તો ગાડી આવી ગઈ છે, આપણે જો અત્યારે કામેથી ના આવતા રહ્યા છીએ રેનકોટ પહેરીને. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હોમનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્તીનું હવાર પડી ગયું અને આપણે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ. અને આજ ઉડાડવાનું છે ખાતર. ઓલો હાસીનું ઉડાડવાનું નાખવાનું છે ખાતર. કપામાં નાખવાનું છે, ઉડાડવાનું હોય પણ એ તો જ્યારે કપા મોટો મોટો થઈ જાય, પાળા બંધાઈ જાય, એક બે વાર પી જાય અને પછી આખા પાટલામાં દેડવે જવાનું હોય. પણ અત્યારે તો થળીએ થળીએ થોડું થોડું સપટી સપટી નાખવાનું હોય ખાતર. તો હાલો હવે આપણે નવરા થઈ ગયા છીએ તો હવે જઈ ખાતર નાખવા. તો આપણે પોગી ગયા પડામાં અને ખાતર મીડા સીવી નાખવા. ઉડાડવાનું જ આવડી જાય. તો જો આવી રીતના સોડવે સોડવે થોડું થોડું નાખવાનું હોય, ચપટી ચપટી. પછી મોટો કપા થઈ જાય ને પાળા બંધાઈ જાય પછી આખા પાટલામાં ઉડાડવાનું હોય. તો આપણે જો અડધી ડોલ રહી છે આખી ભરીને આવ્યા હતા. તો જો આવી રીતના સોડવે સોડવે જરા જરા નાખવાનું હોય. તો આવું બધું કામકાજ હોય, ખેતીવાડી હોય એને. તો આપણે જો આ બાજુ નખાઈ ગયું છે અને આ બાજુ બાકી છે. તો હાલો હવે આપણે ખાતર નાખી જ દઈશું. આપણે જો બધાય પડામાં ઓલા આખા કપામાં નાખી દીધું છે. બધાય પડામાં આખા પડામાં જો આપણે ખાતર નાખી દીધું છે. આ કપા દેખાય છે. બસ અહીંયા એટલા જ ચા છે આપણે. તો બધાયમાં જો નાખી દીધું છે અને આટલો સા હવે બાકી છે. અને ખાતર પણ એટલું કમથું જ રહ્યું છે, તળિયું ઢકાય એટલું. તો થઈ તો રહેશે, નહીં ઘટે, કેમ કે થોડોક જ સા બાકી છે ને ખાતર એ થોડુંક જ છે બાકી. તો હાલો હવે આટલું નાખીને ઘરે વ્યાજ આવી. તો અત્યારે આપણે આવી ગયા છીએ ચાલુ વરસાદે વ્લોગ ઉતારવા. તો જો ઝીણો ઝીણો એમના વરસાદ ચાલુ જ છે, બહુ જ આવતો હતો પણ અત્યારે હવે ધીમો થઈ ગયો છે વરસાદ. અને આજ તો આપણે બપોર પછી એક જ ધારો વરસાદ એમનામ ચાલુ છે અને હજી ચાલુ જ છે. ચાલુ વરસાદે આપણે જો વ્લોગ ઉતારવા આવી ગયા છીએ. તો આપણે જો બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે રૂમમાં દોડાદોડ વી આવ્યા. અને આપણે જો આ બ્લાઉઝ બપોર પછી સીવું અને હર્ષિલ જો હાલો આવે છે. હા હાલ 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 હાલ. તું નાનો થઈ ગયો હે ઠે એટલે 4 પગે હાલે છે એમને. અને આ બાજુ અમારે રોશની બેનની પઢાઈ ચાલુ છે. કા લીટા નકરા 4 એકડા ખૂટી દીધા હતા તો ખૂટ્યા પછી પાછા મંડી લીટા ને એવું કરવા. તો આપણે જો વરસાદના આજ બહાર નીકળવાનું જ નથી. સવારમાં આપણે ઘડી ખાતર ઉડાડવા એલા હાસી ઉડાડવાનું કેમ આવડી જાય મને કાંઈ ખબર નથી રહેતી. તો ખાતર આપણે ઘડીક નાખવા ગયા હતા. પછી બપોર પછીનો તો એક જ ધારો આપણે વરસાદી ચાલુ છે. કા અને તું એને પસાડતો નહીં હો, એને નથી ઊભું રહેવું, એને નથી ગમતું નહીં. તાર પપ્પા હતા જો આવી ગયા છે રેનકોટ પહેરીને. જો ઓલી જો બહાર નીકળી રોશની ગાડી જો જાપો ખોલી નાખ્યો છે. પોપટ લાવ્યા ઠે. તો ગાડી આવી ગઈ છે. આપણે જો ત્યારે કામેથી ના આવતા રહ્યા છીએ રેનકોટ પહેરીને. હર્ષિલ પાસે નહીં જાય. આ કિસે કોણ આવ્યું એમ કે છે, કેમ કે રેનકોટ પહેરો હોય એટલે અલગ લાગે. બસ આવીને તરત વયો ગયો ને હર્ષિલ તમારી પાસે. હા મોટું જે લોહી કીધો. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં મજામાં લીધું. તો વરસાદ તો આસમ તો ઘરથી નીકળ્યો ને ધાર વરસાદ તોડતો હતો પણ આપણે રેનકોટ પહેર્યો તો બધું નીચી ગયા. પહેલા નથી તો હવાલી મોઢામાં પાછળ આવે ને મોઢામાં લાગે. હેલ્મેટ લઈ જતા હોય તો મોઢું ન પડે. હેલ્મેટ પહેરેલું હેલ્મેટ કે આપણે કાંઈ લઈ નથી જતા. હેલ્મેટ તો છે આપણે પહેરી નથી જતા. વરસાદ બહુ સારો હતો. છે મોટું આપણે તો જોયું નહીં. મોટું જોઈ નાખ્યું. મોટું તો કહેતો
પલ્લી જો પલ્લી જઈને વરસાદ દરે સાટામાં ખામો પર સાટા મોઢામાં વાગે એવું થાય લલિતને વાંધો પડે વાગે આમાં સાટા આમાં વરસાદમાં આપણે આવી ગયું શું થાય હરચી લઈને હાટો જો આપણે મમરા ને તો મોળા મમરા ખાય તો કા રોવા મળ્યો જે બર રેનકોટ પહેરેલો છે મારે ક્યાં તેડું પલ્લી નો છે રેનકોટ પહેરેલો ને તેડું તો હા હજી એને શેનો દુખાવો છે ખબર છે શેનો ગાડીનો ગાડીમાં જવા વરસાદ ચાલુ પડે ગાડીમાં જવું હોય એટલે વરસાદ ચાલુ એવાયો નતો કરવો તોય થઈ ગયો નહીં તે વરસાદ ચાલુ છે ને ચાલતા જવું જવું જોઈએ કેવા હાંધા કરે છે તો જો આપણે રોશની બેન ગાડી લઈને આવ્યા ને ત્યાં તો દોડા દોડ બાર સટાકા દીધા આવડા મોટા ટોમેટો જો સામું જો મારે નથી ખાવા તો આપણા હર્ષિલભાઈને જો શિયા મમરા દઈ દીધા મોળા છે એટલે મળશે ખાવા કા હર્ષિલ આપણે કીધું મોળા આપણે એને હર્ષિલ હાટું લેતા જઈએ કારણ કે તીખું ખાય ન કે સટાકા પટાકા એ ન ખાય કે એટલે એ હાટું આપણે કીધું એના હાટું મોળા છે શિયા મમરા લેતા આવ્યા અને આમાં નહીં એને હાટું હંસામાં ચડી નહીં બેઠો વાંધો ને છોકરાનું કાંઈ વાંધો નહીં છોકરાનો વાંધો નહીં પણ બે હતો બે નિશાળે જતા હોય ને તો સાહેબ બેહવા ન દે દફતર માથે આ કાયમનો મારે ધંધો છે ને તું માથે બેહી એટલું તે વાંધો ના છોકરાનું એવું કાંઈ ન હોય છોકરાને શું તો બેહે આજ તો સીવવાનું કામકાજ કર્યું હા મારી હાટું સીવવાનું કામ કર્યું પણ તારા બ્લાઉઝ છે પછી રહી જાવ શું રહી જાય બ્લાઉઝ સીવવાનું રહી જાય છે મારું જ રહી જાય ખુદનું જ બાકી રહી જાય ભાઈ એમાં એવું જ થાય ને ઘરનું રહી જાય ને તારા પાસે સીવવાનું આવી જાય ઓલું તો એ સીવવાનું હેઠું ખેતી આરવાર કરવાની છે તે વરસાદ આજ વરસાદ હતો એટલે સવારનું બપોર પછી વરસાદ ચાલુ છે ક્યારે ચાલુ છે બપોર સુધી વરસાદ નતો પછી એને પડામાંથી દીએમાં બપોરા કરવા પછી વરસાદ આવી ગયો બપોરા કરવા પછી હાંજ લગી વેઠો ઓમ ધોકાર એવું બધું કર્યું એમ ને વરસાદનું તો બધું બીજું કે વાળે થાય નહીં નીંદવાનું એવું હા તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય